નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો EPS 95 અંતર્ગત પેન્શન મેળવતા 78 લાખ કરતાં વધારે પેન્શનર્સો માટે લોકસભાની ચૂંટણી બાદ તરત જ ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા એક મહત્ત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને હવે જે EPS પેન્શન ધારકો છે તેમની માંગોને લઈ અને સરકાર દ્વારા કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે અને જે મિનિમમ પેન્શન 1000 રૂપિયા છે તેને વધારીને 7,500 રૂપિયા કરવામાં આવશે કે નહીં તેને લઈ અને કમિટીના રિપોર્ટ બાદ સરકાર હરકતમાં આવશે। અને હાલમાં સરકારને EPS 95 પેન્શનર્સોને 80,000 સુધીના એરિયા ચૂકવવા માટે જે છે તે આદેશો જારી કર્યા છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે શું છે મિત્રો EPS 95 પેન્શન ધારકો જેઓ કે 78 લાખ કરતાં વધારે તેમનું સંખ્યાબળ છે તેમના માટેનો આ જાહેર કરાયેલો પરિપત્ર અને સરકાર દ્વારા શું છે આગામી આ પેન્શનર્સોને હક આપવા માટેની યોજના, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, આવા સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો EPS 95 પેન્શનરોને મોટી ભેટ છે। 80,000 એરિયા ચૂકવાયા છે, પેન્શનરો બન્યા છે શ્રીમંત। એકવાર EPS 95 પેન્શન હેઠળ પેન્શન લાગુ થઈ જાય, પેન્શન ધારકોએ દર વર્ષે તેમનું જીવન પ્રમાણપત્ર અપડેટ કરવું ફરજિયાત છે, જેથી પેન્શન ચાલુ રહી શકે। પરંતુ જ્ઞાનનો અભાવ, શારીરિક અને આર્થિક અસમર્થતા, પરિવારના વડાનું મૃત્યુ વગેરે જેવા વિવિધ કારણોને લીધે કેટલાક પેન્શનરો દર વર્ષે તેમનું જીવન પ્રમાણપત્ર અપડેટ કરાવી શકતા નથી, પરિણામે તેમના પેન્શનની ચૂકવણી અટકી જાય છે અને આમ કર્મચારી પેન્શન યોજના EPS 95 દ્વારા આપવામાં આવતું પેન્શન તેઓ લઘુત્તમ સામાજિક સુરક્ષાથી વંચિત થઈ જાય છે। વાત કરીએ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। જૂન 2024 મહિનામાં પંજાબ અને હિમાચલ પ્રદેશ ઝોનની સમીક્ષા બેઠકમાં ચર્ચા દરમિયાન તમામ પ્રાદેશિક કચેરીઓના પ્રભારી અધિકારીઓને પેન્શનરોના જીવન પ્રમાણપત્રોને ઝડપી ગતિ અપડેટ કરવા માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું હતું। આગામી નવેમ્બર મહિનો અને પેન્શનરોના જીવન પ્રમાણપત્રો અપડેટ કરવા માટે કે જેઓનું પેન્શન છેલ્લા 5 વર્ષથી બાકી ન હતું, જેનું પેન્શન વર્ષોથી અટકી ગયું હતું તેવા લોકો માટે જ્યારે સામાન્ય સૂચનાઓનું પાલન કરવા છતાં પેન્શનરો સાથે સંપર્ક સ્થાપિત થઈ શક્યો ન હતો ત્યારે સામાન્ય કરતાં કંઈક અલગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પંજાબ અને હિમાચલ પ્રદેશ ઝોનમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના કાર્યાલયના લોકોને દ્વારા પેન્શન ધારકોને તેમનું પેન્શન મળે તે માટે સુનિશ્ચિત કરવા માટેના કેટલાક સતત પ્રયાસો નીચે પ્રમાણે જણાવ્યા તે પ્રમાણે ઘણા વર્ષોથી થઈ રહ્યા છે। મિત્રો, ઓફિસના લોકોએ જે નિશ્ચય સાથે પેન્શનરો સુધી પહોંચવાનો તેમજ સમજાવવાનો અને તેમને વિશ્વાસ જીતવાનો સફળતાપૂર્વક પ્રયાસ કર્યો છે તે ખૂબ જ પ્રશંસનીય છે। એપ્રિલ 2024માં આવા લગભગ 650 પેન્શનરો સાથે સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે અને તેમને પેન્શન આપવામાં આવ્યું છે। બાકી રહેલા પેન્શનરો માટે પણ આ ભાગીરથ પ્રયાસ ચાલુ છે। સંપર્ક અભિયાનની શરૂઆત એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન, શ્રમ અને રોજગાર મંત્રાલય, ભારત સરકારે તેમના શેરધારકોને શ્રેષ્ઠ અને ઝડપી સેવાઓ પ્રદાન કરવા માટે સમયાંતરે ઘણા નવા અભિયાનો શરૂ કર્યા છે। આ શ્રેણીમાં સંસ્થાના પ્રાદેશિક કાર્યાલય શિમલા એ પ્રોવિડન્ટ ફંડના પેન્શનરોને શ્રેષ્ઠ અને તાત્કાલિક સેવાઓ પ્રદાન માટે કરવાના ઉદ્દેશ સાથે સંપર્ક નામનું અભિયાન શરૂ કર્યું છે, જે પેન્શનરોને તેમના છેલ્લા પેન્શન સાથે આપવામાં આવી રહ્યું છે। મિત્રો, ક્રમમાં મિત્રો વાત કરીએ તો જે અલગ અલગ જે પેન્શનરો છે તેમને લઈ અને હિમાચલ અને પંજાબની જે વાત છે અત્યારે તેમાં સરકાર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે। સરકાર દ્વારા માત્ર આગામી સમયમાં એક નાણાં વિભાગ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવે છે મેમોરેન્ડમ, તે અનુસાર નાણામંત્રી અને નાણાં સચિવ જે છે ટી સોમનાથન તેમની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવામાં આવી છે અને એ કમિટી મિત્રો આગામી નવેમ્બર મહિના સુધીમાં સરકારને રિપોર્ટ આપશે અને ત્યારબાદ જે EPS 95 પેન્શન ધારકોનું જે પેન્શન છે 1000 રૂપિયા તેને વધારીને કેટલું કરાશે તે આ કમિટીના રિપોર્ટ બાદ જ સરકાર જાહેર કરશે। હાલમાં સરકાર દ્વારા આ જે છે તે 7,500 રૂપિયાની માંગણી થઈ રહી છે। જોવાનું એ રહેશે કે સમય સાથે સરકાર આ EPS 95 પેન્શન ધારકો કે જેમનું સંખ્યાબળ 78 લાખ કરતાં વધારે છે તેમની વાત સાંભળે છે કે નહીં, એ તો સમય સાથે જોવાનું રહેશે। જય હિન્દ, અસ્તુ।